વડોદરામાં વધતી ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે। શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલ સંગમ રોડ પર સ્થિત બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં મધરાત્રિએ વીજ મીટરમાં શોર્ટ સર્કિટ આગ લાગવાની ઘટના બની હતી। આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો અને રહીશોમાં ફફડાટ ફેલાયો હતો। મળતી માહિતી મુજબ મધરાત્રિના સમયે વીજ મીટરોમાં અચાનક શોર્ટ સર્કિટ થતા ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી। મોટા અવાજ સંભળાતા જ એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। વીજ મીટરમાં આગ લાગતા તાત્કાલિક લાઇટો ગુલ થઈ ગઈ હતી, જેના કારણે એપાર્ટમેન્ટના 48 મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે આગને કારણે વીજ મીટરો સાથે કોમ્પ્લેક્સનું વાયરિંગ બળી જતા ભારે નુકસાન થયું હતું। આગ પર કાબુ મેળવ્યા બાદ પણ કલાકો સુધી વીજ પુરવઠો પુનઃસ્થાપિત ન થતા રહીશો ગરમી વચ્ચે પાણી અને વીજળી વિના મુશ્કેલમાં મુકાયા હતા। રહીશોએ તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગણી કરી હતી। હરની રોડ રૂપમ ટોકીસની બાજુમાં હા, શું બનાવ બન્યો? અહીંયા શોક સર્કિટ થયું। કેટલા મીટરોમાં આગ લાગી? કેટલા ઘરોને લાઇટ વગર? 48 ઘર, 48 ઘરમાં લાઇટ નથી, પાણી બી નહીં। હવે શું કહેશો? શું માંગ છે તમારી? અમને એવું છે કે જલ્દીથી જલ્દી જે થાય એ અમને એમ કરીને આપે। આગ લાગવાનું કારણ છે જાણવા મળ્યું? ના, કોઈને જાનહાનિ થઈ? ના, નથી થયું। શું નામ છે આપનું? દીપ્તિબેન ચાવલાની। છે અને કેટલા વાગે આગનો બનાવ બનેલો અને કેવી રીતના લાગેલી આગ? રાતે 2:30 આગ લાગી। હા, બાલાજી પોઈન્ટ હરણી રોડ રૂપમ શ્રીના બાજુમાં ભાટા પેટ્રોલ સામેનો ફ્લેટ બરાબર છે। આ રીતે શોર્ટ સર્કિટ થયું લાઇટને મીટરોને, એનાથી ભડકાને એ થયું ને લોકો લૂંટાતો હતો, લોકોને ધુમાડા અને તે ખાસ બેસી ગયો લોકોના શરીરમાં, એનાથી હાલાચાલી લોકોને હોસ્પિટલ પર જવું પડ્યું છે। હવે શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે આ જે કંઈ નુકસાન થયું એના માટે શું કરવું એ કંઈ ખબર પડતી નથી। લોકોને તકલીફ પડી, દવાખાનામાં લઈ ગયા, આ લઈ ગયા, તે લઈ ગયા। શું નામ આપનું? મારું નામ હસમુખભાઈ પાટીલ।